હેલો ગાઈસ, જોઈ શકો છો આ દિવાલ અમે પ્લાસ્ટર કરવાના છે અને માલ કઈ રીતના મારવો તે પણ બધું કમ્પ્લીટ પ્રોપર માહિતી આપવાના છે અને વોલ કટિંગ બધું ક્લિયર બતાડવાના છે ગાઈસ. આખી દિવાલ પૂરી થાય ત્યાં સુધીનો વિડીયો બનાવવાના છે ગાઈસ. તમને ઘણી બધી જાણકારી મળે એવી આશા છે ગાઈસ. અને હવે અમે ફાઇનલી માલ હલાવી દિવાલ આને પ્લાસ્ટર કરવાના છે ગાઈસ. જોઈ શકો છો દિવાલ. હેલો ગાઈસ, જોઈ શકો છો આ દિવાલ પ્લાસ્ટર કરવાનું છે. હવે અમારે માલ પણ બની રહ્યો છે. જોઈ શકો છો માલ હલાવે છે. આ રીતના માલ હલાવતો હોય છે અને કોઈ બીને મંજૂરને પણ આ રીતના માલ પાવડર નાખીને આ રીતના બરાબર પહેલી શાટનો માલ મારવાનો હોય ત્યારે બરાબર હલાવવું પડતું હોય છે ગાઈસ. જોઈ શકો છો કાલવું પડે. જોઈ શકો છો ગાઈસ, ફાઇનલી મેં મોજો પહેરી લીધો છે કેમ કે હાથ બગડે નહીં એટલા માટે. અને કમ્પ્લીટ કરી દીધું છે. મોજો પહેરી લીધો છે અને તમે પણ મોજો પહેરી લીજો કેમ કે જો હાથ ના બગડે એના માટે. જોઈ શકો છો એ રીતના માલ મારવાનો હોય છે ગાઈસ. આ રીતના માલ મરાય છે. મસાલો એ રીતનો વધતો હોય છે ગાઈસ. જોઈ શકો છો વિડીયોમાં અમે કઈ રીતના કામ કરીએ છીએ. એ રીતના કોઈ બી મિસ્ત્રીને શીખવું હોય તો એ રીતના માલ મરાય. આને કહેવાય સત્તા હાથે માલ મરાય ગાઈસ. મેં અત્યારે માલ મારું છું એ સત્તા હાથે માલ મારું છું ગાઈસ. જોઈ શકો છો. અને પહેલો ધારે પણ માલ મારી લેવાનો હોય છે અને પહેલી શાટનો માલ ચીકણો જ હોય છે એ હંમેશા યાદ રાખવાનું હોય છે ગાઈસ. જોઈ શકો છો. અને એવું થોડું ઘણું બધું યાદ રાખવાનું હોય છે. જ્યાં હું માલ મારવાનો હતો ત્યાં ખીલ્લી આવી ગઈ હતી ગાઈસ, એટલા માટે ખીલ્લી વાળું છું. જોઈ શકો છો એ જૂના લેલાથી વાળું કેમ કે નવું લેલુંથી વાળું તો આપણી લેલું બગડી જતું હોય છે ગાઈસ એટલા માટે. અને લેલા પણ ડબલ રાખવાના હોય છે ગાઈસ. જોઈ શકો છો આ રીતના ગાઈસ માલ મરાતો હોય છે ગાઈસ. વિડીયોમાં તમે જે ઊંડા હાથે માલ મારતા ખાસ આ રીતના જે રીતના મેં માલ મારું છું એ રીતના માલ મારતા આવડવું જ જોઈએ તો જ ગમે તે માલ કમ્પ્લીટ વાગતો હોય છે. એ રીતના ઊંડા હાથે માલ મારવા આવડવું જોઈએ કોઈ બી મિસ્ત્રીને. જોઈ શકો છો ગાઈસ એ ખાસ યાદ રાખવાનું હોય છે ગાઈસ. જોઈ શકો છો તમે અમારા વિડીયોમાં અને કમ્પ્લીટ થઈ જતું હોય છે ગાઈસ. હેલો ગાઈસ, જોઈ શકો છો અમારી પહેલી શોટનો માલ વાગવા માંડ્યો છે ગાઈસ. જોઈ શકો છો પહેલી શોટનો માલ માર્યો છે. ફાઇનલી હવે બીજી શોટનો માલ મારવા પણ ચાલુ કરી દીધો છે. જોઈ શકો છો આ રીતના કંઈક બીજી શોટનો માલ મરાતો હોય છે. એ ગાઢો માલ મારવામાં આવતો હોય છે બીજી શોટનો. જોઈ શકો છો ગાઈસ. અને પહેલી શોટનો ચીકણો હોય છે, ફરીનો થોડો મોળો હોય છે. એ રીતના કામ થતું હોય છે ગાઈસ. અમારા વિડીયોના માધ્યમથી કોઈ બીને શીખવા મળતું હોય તો અમને કંઈ વાંધો નથી, શીખે અને દરેક માણસ આગળ વધે તો સારું ગાઈસ. અને આમાં મિસ્ત્રી કામમાં એ સારું જ છે. મિસ્ત્રી બન્યા પછી બહુ ફાયદો છે. પહેલાં શીખતા થોડી વાર લાગે તો
પહેલાં થોડી તકલીફ વેઠવું પડે, પણ પછી આગળ જતાં સારું હોય છે ગાઈસ. જાતે ફાવી જાય તો રાખીને પણ કરી શકે છે, અથવા તો આખું કામ ભાવથી પણ રાખી શકે છે ગાઈસ. હેલો ગાઈસ, જોઈ શકો છો આમાં પટ્ટી મારી જોઉં છું. ઓળંબે આવે કે નથી આપણું ચેક કરી જોઈએ છે. પછી આગળની સાઈડ હોય કરી દઈએ. માટે પટ્ટી સાફ કરવું પડશે. ऐसे हमारे वोल्यूम गाइस चेक कर लेते हैं। पूरा मारते शॉट मारते જોઈ શકો છો ગાઈસ, થોડી મારી હાઈટ ટૂંકી પડે છે. ઉપરથી ઓળંબા દેવાનો છે. ઠેઠ ઉપરથી ઉપર પ્લાસ્ટર થઈ ગયેલું હતું, એટલા માટે ગાઈસ. એના માટે હું ઉપરથી ઓળંબો લઉં છું ગાઈસ, અને પરફેક્ટ. કેમ કે અમારી જોડે વિડીયો ઉતારનાર નથી, એટલે થોડુંક જરીક દેખાડવામાં ઓળંબો મજા નથી આવતો. પણ અમારો જે માસ્ટરવાળો વિડીયો છે એમાં ઓળંબો પ્રોપર કઈ રીતે કરવાનો છે તે માહિતી આપેલી જ છે ગાઈસ. જોઈ શકો છો માસ્ટર કઈ રીતે મારવું તે વિડીયો અમારો છે, એમાં પરફેક્ટ ઓળંબાની માહિતી આપેલી જ છે ગાઈસ. અને એ રીતના દરેક દિવાલમાં ઓળંબો કરવાનો હોય છે ગાઈસ. હેલો ગાઈસ, જોઈ શકો છો મારી અહીંયા જરીક સીલ ભરેલો હતો, એમાં જરીક વધારે ભરાઈ હતી. મારા હિસાબથી કે આવી જશે એમ, પણ નહીં ઓળંબે આવતું, એ અડી જાય છે. એટલા માટે હું તોડું છું ગાઈસ. જોઈ શકો તમે એવી ભૂલ ના કરતા. મારી એક મિસ્ટેક હતી કે મને માલ વધારે આવશે તો કમ્પ્લીટ આવી જવાનું, એમ પણ અડતું હતું, એટલા માટે તોડી નાખ્યું હતું ગાઈસ. જોઈ શકો છો આ રીતના થતું હોય છે. બધું તોડવાનું ને એવું ધ્યાનમાં રાખવું પડતું હોય છે. એમ તો વધારે માલ ચડાવે તો બની જાય, પણ વધારે માલ ના ચડાવાય. માપનો ઓળંબે કમ્પ્લીટ આવતું હોય કે નડતું હોય તો તોડી લેવાનું હોય છે ગાઈસ. એ ખાસ યાદ રાખવાનું હોય છે. કદાચ એવું કંઈક ભરાઈ હરાઈ હોય તો તોડી લેવાનું હોય છે ગાઈસ. જોઈ શકો છો Happy Olympus Tuesday. હેલો ગાઈસ, જોઈ શકો છો ફાઇનલી પેલા ખૂણાનું વાત ખૂણાનું ઓળંબે આવી ગયું છે. હવે અહીંયા ટ્રાય મારીએ છીએ. ઓળંબે આવી જાય તો ફાઇનલ નહીં આવે તો પછી મારું બધું શું. હેલો ગાઈસ, જોઈ શકો છો આ રીતના કંઈક ઓળંબું લબડાવવાનું હોય છે. ઉપરથી નીચે જેવું ચેક કરવાનું હોય તો ફરક તો હોવા જોઈએ. જોઈ શકો છો ગાઈસ, કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે પટ્ટીથી જે ઠેયો મારે છે, ઓળંબું કરેલું હોય ત્યાંથી ત્યાં સુધી પટ્ટી પહોંચવી જોઈએ. એટલા જ માપનો પટ્ટીના જ માપનો આપણે ઓળંબું કરવાનું હોય છે ગાઈસ. પટ્ટી પહોંચવા જોઈએ એટલે કમ્પ્લીટ આપણને ધ્યાનમાં રાખીને, એટલે દિવાલમાં કંઈ
ફેર ના પડે, આખી દિવાલ બંધ હોય ગાઈસ, એ ખાસ યાદ રાખવાનું હોય છે. જોઈ શકો છો. અને જે નિશાની કરેલી હોય એ ઘૂસાવા ના જોઈએ, એ યાદ રાખીને પટ્ટી મારવાની હોય છે ગાઈસ. જોઈ શકો છો. એ રીતના હું મારું છું, એ રીતના કરવાનું હોય છે અને ખાસ યાદ રાખવાનું હોય છે. એટલે નવા કારીગરને શીખવા હોય એના માટે બહુ સરસ આપણે વિડીયોમાં માહિતી આપીએ છીએ ગાઈસ. કોઈ બી મિસ્ત્રી ભણવું હોય અને મારી ચેનલના માધ્યમથી શીખે એવું હોય એ શીખી શકે છે ગાઈસ. અને ના કદાચ સમજણ પડે તો કોમેન્ટ કરીને પણ પૂછી શકે છે ગાઈસ. જોઈ શકો છો. એ રીતના થતું હોય છે. અને એવું બધું યાદ રાખવાનું હોય છે ગાઈસ. વિડીયોના માધ્યમથી હું પટ્ટી મારું છું અને આ વિડીયોમાં ફૂલ ડિટેલ સાથે માહિતી આપવાના જ છે. જોઈ શકો છો. એ રીતના પટ્ટી મારવી તેને જોઈ શકો છો. આ રીતના કંઈક પટ્ટી મારી દીધી છે. હવે ખાડામાં માલ મારવાનો છે. એવા ખાડા હોય જ્યાં તે ખાડામાં માલ મારવાનો હશે ગાઈસ. જોઈ શકો છો કે જેટલા જોઈ શકો છો. ફાઇનલી અહીંયા કદી ખાડા છે અને ઢીલું પડે છે એટલે કોરો મારવાનો છે ગાઈસ. અને ગાઈસ પેનલ મારી છે આવું ના દેખાડે અને ખબર પડી કોઈને સલાહ નહીં કે ખાવો વેસન તો નહીં ખાતા નહીં ખાવ. જોઈ શકો છો ગાઈસ આ કોરો મારતો છે. ચલો આપણે હવે આ રીતના કોરો માલ મરાતો હોય અને એ પણ ક્યારે મળે વધારે લીલું પડતું હોય તો કોરો માલનો ઉપયોગ કરવાનો હોય છે ગાઈસ. મારે લીલું પડશે એટલા માટે કરું છું. Adam dulu, anda mau apa lagi? જોઈ શકો છો ગાઈસ ફાઇનલી કોરો મારી દીધો. હવે ફરી એકવાર પટ્ટી મારી. હવે જોઈ શકો છો અને હવે માર ખાડામાં મારવાનો છે ગાઈસ. જોઈ શકો છો.
આ રીતના કઈ દીવાલ પ્લાસ્ટર થતી હોય છે ગાઈસ, તમને વિડિયોમાં પ્રોપર માહિતી આપે છે. કોલમ એક કમ્પ્લીટ કરવાનું છે ગાઈસ, પછી કઈથી કોલમ બધી કઈ કટિંગ કરવાની છે ગાઈસ. હવે ફાઇનલ કમ્પ્લીટ રેડી તમને ક્લિયર બતાવીશ ગાઈસ. ખાડા માથે ગાઈસ ખાડામાં મારવા માટે કાચો મારવાનો છે ગાઈસ. गाइस खाड़ा मार मारे છે, તમે ખાડા પહેલા કાઢી લેવાનું છે, પછી સાફ કરવાનું છે. વધારે વાર નહીં લાગે, તરત જ દીવાલ સાફ થઈ જતી હોય છે ગાઈસ. એટલે ગાઈસ જોઈ શકો છો, ફરીથી ખાડા ખાડા માલ માર્યા પછી ફરી એકવાર પટ્ટી મારું છું ગાઈસ, જોઈ શકો છો. એ કમ્પ્લીટ પછી આડી પટ્ટી પકડવાનું છે ગાઈસ. આડી નીચેથી ઉપર ચડાવવાનું હોય છે ગાઈસ, જોઈ શકો છો વિડીયોમાં. અને આ રીતનું કરશો તો તમને મિસ્ત્રી કામ આવડી જ જશે, ફાવી જશે કામ મિસ્ત્રી કામ કરતા. જોઈ શકો છો મસ્ત થઈ ગયું છે દિવાલ. હવે સાફ જ કરવાની છે. હંમેશા એ યાદ રાખવાનું હોય છે, નીચેથી ઉપર ચડાવવાનું હોય છે ગાઈસ. કમ્પ્લીટ થઈ ગઈ છે દિવાલ. હવે ફરી એકવાર ખાડા ખાડા પતામાં મારીએ છે. સાફ કરવામાં તકલીફ વધારે નહીં પડે, એટલા માટે એવું કોઈ કરવું હોય છે. જોઈ શકો છો ગાઈસ, હવે કમ્પ્લીટ થઈ ગઈ પટ્ટી મારી છે. આ રીતના કમ્પ્લીટ ક્લિયર થઈ ગયું છે ગાઈસ. હવે આપણે સાફ કરવાનું થઈ ગયું છે અને કમ્પ્લીટ છે. જો તમારે એવા ખાડા ના હોય તો નહીં મારવાનો અને ખાડા હોય તો મારી દેવાનો છે. કમ્પ્લીટ થઈ ગયું.